વેલકમ બેક. વિરામ બાદ આગળના સમાચારો પર નજર કરીએ. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં મેઘાવી માહોલ જામ્યો છે, વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના પગલે તમામ નદી નાળા બે કાંઠે વહેતા થયા છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો છે. મધુબન ડેમમાં અત્યાર સુધીમાં 14,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં 4 દરવાજા 0.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી તબક્કાવાર દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. નદીમાં પાણી છોડાતા દમણ, દાદરા નગર હવેલી અને વલસાડનું તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં 14,000 ક્યુસેક પાણી જેટલું મધુબન ડેમમાં આવક થઈ રહી છે. તેની સામે મધુબન ડેમમાંથી હાલમાં રૂરલ લેવલ જાળવવા માટે કરીને 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આપ જુઓ છો કે વાપીની દમણગંગા નદીનો આ વિયર જે છે, વિયર અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યું છે અને અત્યારે બંને કાંઠે વહી રહ્યું છે. આ વિયર જે છે અત્યારે ઓવરફ્લોને લઈને હાલમાં જે અહીંયા આગળ જે નગરપાલિકા અને ઇન્ડસ્ટ્રીઝને જે પાણી પૂરું પાડવામાં આવે છે, પાણીની આવકને લઈને જે છે પાણી પૂરું પાડી શકાશે. તદુપરાંત દમણ અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર હાલમાં છે અને આવનાર સમયમાં હજી ભારે વરસાદ પડવાની શક્યતાને લઈ સમગ્ર વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર જે છે વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. લેસ જોશી, ઝી મીડિયા, વાપી.